નમસ્કાર, હું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલના ચીફ એડિટર. મિત્રો, આજે 28મી ફેબ્રુઆરી. આજે લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પહોંચી છે ગાંધીનગરમાં. મિત્રો, આજે આપણે એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ, આપણે એક એવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છીએ, આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ જેમણે જ્યાં સુધી ગુજરાત સરકારના વહીવટી શાખામાં રહ્યા ત્યાં સુધી પ્રામાણિકતાથી અને ઈમાનદારીથી કામ કર્યું, પણ જે પણ એ નિવૃત્ત થયા ત્યાંથી એમણે પે બેક ટુ સોસાયટી. મિત્રો, આપ સૌ જાણતા હશો કે અંગ્રેજી ભાષાનો એક શક્તિશાળી શબ્દ છે પે બેક ટુ સોસાયટી. અર્થાત સમાજે આપણને એટલું બધું આપ્યું છે કે જેનું વળતર આપવું ખૂબ મુશ્કેલ છે, પણ કેટલીક વિરલ પ્રતિભાઓ એવી છે, કેટલાક શક્તિશાળી વ્યક્તિ એવા છે કે જે પોતાની પાસે જે કંઈ છે એ સમાજનું છે એવું માનીને સમાજને પાછું આપવાનો પ્રયત્ન કરે છે. એવી એક પ્રતિભાશાળી વ્યક્તિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેનું નામ છે ચંદ્રકાંત જાદવ સાહેબ. નમસ્કાર સાહેબ, આપનું નમસ્કાર. લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સાહેબ, આપના વિશે અમે ખૂબ સાંભળ્યું છે અને આજે રૂબરૂ મળવાનું થયું છે. સૌથી પહેલા તો સાહેબ, આપને નિવૃત્તિની ખૂબ ઢેર સારી શુભકામનાઓ. થેન્ક યુ સાહેબ, આપ ઇન્કમટેક્સમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિવૃત્ત થયા અને 34 વર્ષ કરતાં વધારે સમય આપણે ઇન્કમટેક્સમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી. તો પહેલો પ્રશ્ન મારો આપને એ છે કે 34 વર્ષ સુધી આટલા ઊંચા પદ ઉપર રહ્યા પછી આજે નિવૃત્તિમાં પણ તમે એકદમ પ્રસન્ન મુદ્રામાં છો, એકદમ હળવાશ અનુભવી રહ્યા છો અને કોઈ પણ કામ કરવા માટે એટલા જ કટિબદ્ધ છો. તો એનું રહસ્ય શું છે સાહેબ? એમાં રહસ્ય તો એક એવું છે કે હંમેશા જે બી કામ છે જી સર, એ કામ છે ને એ કામ નથી, કામને પ્રેમ કરો. સરસ. બરાબર. આપણે કામ સમજીને એને પૂરું કરતા હોઈએ છીએ, તો એવું નથી. લવ ટુ વર્ક. યસ સર. અને લવ ટુ વર્ક કરીને તમે શરૂઆત કરો કામની, તો તમને સફળતા 100% મળે છે. બીજું કે તમે કોઈ પણ કામ જ્યારે કરતા હોવ ને ત્યારે એની પ્રાયોરિટી બનાવવી પડે કે પ્રાયોરિટીવાળું કામ કયું છે. તો જે તે વર્કને પ્રાયોરિટી તમે આપો અને પ્રાયોરિટી પ્રમાણે કામ કરો તો તમારું કામ સરળ બી બનશે અને સફળતા પણ મળશે. જી સર. આપ ઇન્કમટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પદે પહોંચ્યા, તો એ પદ સુધી પહોંચવામાં આપનું ગામ અથવા તો આપ જ્યાં પણ ચાલી કે સોસાયટીમાં જ્યાં તમારો ઉછેર થયો, જે શાળામાં તમે ભણ્યા છો, જે માતા પિતા પાસેથી તમે સંસ્કારો પ્રાપ્ત કર્યા છે, પણ એમાં તમને એવા કયા પરિબળો જે તમારું ઘડતર કરવામાં જેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હોય કે તમને એવું લાગે કે સાહેબ મને મારા મધર પાસેથી આ સદગુણ પ્રાપ્ત થયો, મને મારા પિતા પાસેથી આ, અથવા તો મને મારા સમાજ પાસેથી આ વસ્તુ પ્રાપ્ત થઈ, મારે એવા બે ગુણો આપની પાસેથી સાંભળવા છે? હા, એમાં એવું છે કે જે એજ્યુકેશન તમે જે વાત કરી કે ચાલીમાં રહેતા હતા. જી સર. તો ચાલીમાં જ્યારે અમે રહેતા હતા તો એક વસ્તુ એવી હતી કે જ્યારે શરૂઆતમાં જે પતરાનું ઘર હતું, જી સર, ચોમાસું આવે એટલે પાણી ટપકે, આ બધું જોયેલું અમે, પણ અમે નિરાશ નતા થતા. આપણે એવું કહે કે આમાંથી નીકળવું છે બહાર. અને આની અંદર સૌથી મોટો જે પરિબળ જે કામ કરતો હોય ને એ મારા દાદા છે, નરસિંહ દાદા, અને મારા ફાધરનું બી યોગદાન છે અને અંકલનું બી યોગદાન છે. અને ગ્રાન્ડફાધરની જે નિયમો હતા ને જે એ નિયમને મેં ફોલો કર્યા. એકચ્યુઅલી પંક્ચ્યુઆલિટીની વાત છે ને, પંક્ચ્યુઆલિટી બહુ મહત્વની છે જીવનમાં, કે તમે દરેક કામ નિયમિત કરો તો એ બધું કામમાં લાગ્યું. ફાધરનું કહેવું હતું કે શિક્ષણ વગર કંઈ થવાનું નથી, અને શિક્ષણ માટે એમણે સારું એવું મારી પાછળ મહેનત કરી. એ વખતે બી મને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યો હતો, ત્યાં હિમાંશુ બાલ મંદિરમાં, આ રીતે. અને એ લોકોનું યોગદાન રહ્યું, અંકલનું બી યોગદાન રહ્યું, બુક્સ લાવી, આ લાવી, તે બધું લાવીને આપતા હતા. એટલે એ લોકોનું યોગદાન સારું એવું છે. આપનું શાળા જીવન અને કોલેજ જીવન કેવું રહ્યું, અને આપણે છેલ્લે કઈ પદવી પ્રાપ્ત કરી હતી અને પછી આપ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ત્યાં નિયુક્ત થયા? એકચ્યુઅલી એમાં સ્કૂલનું સરસ રહ્યું મારું. જી સર. જે બી બાળપણનું જે સ્કૂલ લાઈફ સારી રહી, એ પછી હાયર સેકન્ડરીમાં ગયા એ પણ સારી રહી. કોલેજમાં બી અમે પછી મેં 12મા પછી મેં બીકોમ જોઈન કર્યું, એટલે કોમર્સ લાઈન પકડી અને એમાં હું બીકોમ થયો. 87માં ગ્રેજ્યુએટ થઈને હું બહાર જ્યારે નીકળ્યો, એ પછી મારી લાઈન થોડી અલગ હતી કે મારે એકચ્યુઅલી જવું હતું બિઝનેસમાં. બરાબર. પરંતુ આપણી આર્થિક પરિસ્થિતિ, સપોર્ટ, એ બધાના કારણે આપણે જઈ ના શક્યા અને પછી નોકરીની લાઈન પસંદ કરી.
એમાં સ્ટાફ સિલેક્શનમાં હું એ જે તે વખતે 91માં લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે મારી એપોઇન્ટમેન્ટ થઈ ભાવનગરમાં. બરાબર. અને એ પછી મારે એપોઇન્ટ થયા પછી મેં ડિપાર્ટમેન્ટલ એક્ઝામો ટાઈમસર બધી પાસ કરી અને ટાઈમસર પ્રમોશન મળતા ગયા. એના હિસાબે હું અત્યારે આસિસ્ટન્ટ કમિશનર તરીકેની પોસ્ટ ઉપર પહોંચ્યો અને નવેમ્બર 2025માં રિટાયર થયો, 34 વર્ષ અને 8 મહિનાની સર્વિસ પછી. આપ આસિસ્ટન્ટ કમિશનરના પદ ઉપર તો બિરાજમાન હતા જ, પણ SC/ST વેલફેર એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે પણ આપે ફરજ બજાવી છે. એક તરફ તમે ત્યાં ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો, આ બાજુ જનરલ સેક્રેટરી તરીકે કામ કરો છો, અને પરિવારમાં પણ અને સમાજમાં પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક સ્વસ્થ નાગરિક તરીકે કાર્ય કરો છો. તો આ બધાનું બેલેન્સ, સંતુલન. હા, એનું મેં એ જ વાત કરી કે પ્રાયોરિટી પ્રમાણે કામ કરવું અને સમયની ફાળવણી. ધારો કે નોકરી દરમિયાન SC/ST વેલફેર એસોસિએશનનું અમે કામ કરતા હોઈએ અને જે સમય બગડે તો સાંજે ઘરે આવીને પણ અમે કામ કરતા હતા, રાત્રે મોડા સુધી બી કામ કરતા. અને આ બધાની અંદર અમારા ફેમિલીનો ફૂલ સપોર્ટ રહ્યો. સૌથી મોટો સપોર્ટ રહ્યો વાઈફનો. બરાબર છે. એના સપોર્ટના કારણે શું કહેવાય કે એને કોઈ દિવસ એવું નથી કહ્યું કે કેમ શનિ રવિમાં ઓફિસ જાઓ છો, મોડા સુધી કામ કરો છો. આ બધા કામમાં એ લોકોનો બી સપોર્ટ રહ્યો એટલે કામ કરવામાં બહુ સરળતા રહી. બરાબર. આ SC/ST વેલફેર એસોસિએશનની આ મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? SC/ST વેલફેર એસોસિએશન એ એકચ્યુઅલી SC/STના વેલફેર માટેનું જ કામ કરીએ. જી સર. તો ડિપાર્ટમેન્ટની અંદર ધારો કે સૌથી મોટા પ્રશ્નો જે હોય છે કે લોકોના ટ્રાન્સફર પોસ્ટિંગમાં કોઈ વાયોલેશન હોય તો એવા કેસમાં, સ્પેશિયલ કેસમાં અમે રજૂઆત કરીએ. પછી બીજું કે રોસ્ટર રજિસ્ટર મેન્ટેન થાય છે, રિઝર્વેશન પ્રોપર મેન્ટેન થાય છે, લાયઝન ઓફિસર જે આપણા હોય છે એની જોડે કોઓર્ડિનેશન કરવું, અમારો રિઝર્વેશન સેલ જે બનેલો છે એની જોડે કોઓર્ડિનેશન કરવું, એડમિનિસ્ટ્રેશન સાથે કોઓર્ડિનેશન કરી અમારી જે બી સમસ્યાઓ હોય એ અમે રજૂ કરતા હતા અને એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હતા. બિલકુલ. અચ્છા સર, આપ એ તો ખરું SC/ST એસોસિએશન, પણ આપ જે સમાજમાંથી આવો છો એ સમાજ માટે પણ આપ કટિબદ્ધ છો. તમે ગાંધીનગર વણકર સમાજના ટ્રસ્ટી છો અને છેડાલ પરગણા વણકર સમાજના પ્રમુખ પણ છો. એની સાથે સાથે કોઓપરેટિવ સોસાયટીઓમાં પણ આપ જોડાયેલા છો. મારી સમજ પ્રમાણે 10 થી 12 જેટલી જુદી જુદી સંસ્થાઓમાં આપ જોડાયેલા છો. તો એની પાછળ આપનો રસ છે, આપનો એ સમર્પિત ભાવ છે કે પછી લોકસંપર્ક છે એનું? આમાં ઘણા બધા પરિબળો કામ કરે છે. એમાં એવું મેં જોયું કે સમાજની અંદર જી સર, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે આપણને કહેલું છે કે જે વ્યક્તિ એજ્યુકેટેડ છે એની જવાબદારી આવે છે અને એ જવાબદારી સમાજ પ્રત્યે નિભાવવાનો આપણો ફરજ બને છે. અને બાબા સાહેબની વિચારસરણીને વળગી રહ્યા એમાંથી જે પ્રેરણા મળી એ પ્રમાણે નાનું કામ કરીએ છીએ. અને આપણી જે બી પે બેક ટુ સોસાયટીનું જે સાહેબે સૂત્ર આપેલું છે એ પ્રમાણે નાનું મોટું કામ કરીને પે બેક ટુ સોસાયટી તરીકે અમે કામ કરીએ છીએ. સાહેબ, આટલા ઊંચા પદે છો એટલે સ્વાભાવિક છે કે તમારું વાંચન પણ હશે, બરાબર? આપ બાબા સાહેબના પુસ્તકોમાંથી ક્યારેક પસાર થવાનું થયું હોય તો બાબા સાહેબના કોઈ ચોક્કસ વિચારો કે જેનો તમારા પર પ્રભાવ હોય અને એવા વિચારો કે જે તમે જ્યાં પણ જાઓ તો એ વિચારોનો પ્રચાર પ્રસાર કરતા હોય તો એ વિશે થોડો પ્રકાશ પાડશો? બાબા સાહેબ વિશે તો તમે જે વાત કરી, જોરદાર વાત કરી, પણ બાબા સાહેબની એવો કયો સબ્જેક્ટ નથી, એવી કઈ વાત નથી કે જે આપણે એના અનુસરીએ નહીં. ધારો કે બાબા સાહેબ આટલું બધું ભણ્યા, બરાબર, સારામાં સારા વર્લ્ડના અર્થશાસ્ત્રી હતા, બરાબર. આટલું ભણે જ્યારે એ રિટર્ન થયા ઇન્ડિયામાં, જ્યારે નોકરી માટે પટાવડો બી એમને પાણી નથી આપતો, ખાયેલ દૂધથી ફેંકે છે, ઘરે આવવા માટે ઘર નથી આપતા. અને જે સંકલ્પ ભૂમિમાં જે એમણે પ્રતિજ્ઞા લીધી, બરાબર, સમાજ માટે, એ વસ્તુ દરેકે ઉતારવાની જરૂર છે. કેમ કે આપણે ગમે એટલા આગળ વધીએ, ગમે તે પોસ્ટ ઉપર જઈએ, પણ આપણી પરિસ્થિતિ શું છે એ આપણને ખબર જ છે. આ બધી વસ્તુઓ જીવનમાં ઉતારીને આપણે આગળ વધ્યા છીએ અને એને વળગી રહીશું. લોકોને બી એ રીતે જ આપણે લોકોને ગાઈડન્સ એ રીતે જ કરીશું કે ભાઈ આ રીતે જ આપણે રહેવાનું છે. આટલી 34 વર્ષ કરતાં વધારે લાંબી કારકિર્દી છે તો ત્યાં તમને કડવા અનુભવ પણ થયા છે ને સુખદ અનુભવ પણ થયા હશે. પણ એમાં માનો કે તમારે 2 સુખદ અનુભવો લોકો સમક્ષ શેર કરવા હોય કે મને આ એક અનુભવ એવો થયો કે મારા જીવનને એક આ યાદગાર સંભાળણું છે, એને મારે હૃદયમાં મઢાવીને મૂકવા જેવું છે, તો એવા 2 પ્રસંગ?
એમાં તમે જે વાત કરી ને દુઃખ એટલે ખરાબ અનુભવ બી થયેલો છે મને, પણ મેં એના બાજુ પર મૂક્યો. મેં સારા અનુભવ છે એને સ્વીકારે. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જોબ જોઈન કરી એ વખતે મને થોડુંક મેડિકલ સર્ટિફિકેટ માટે લેટર આપવામાં આ લોકો બહુ ડિલે કર્યું, એટલે મારે થોડુંક બોલવાનું થયું એ લોકો સાથે, જે હેડ ક્લાર્ક હતા એમની સાથે. પણ એની ખબર પડી બીજા ઓથોરિટીને, તો એણે મને બોલાવીને એમણે જાતે ટાઈપ કરીને લેટર આપ્યો. એટલે મેં જે ઓથોરિટીએ ટાઈપ કરીને લેટર આપ્યો ને એના મેં જીવનમાં ઉતાર્યા કે આ વ્યક્તિએ મને બહુ જોરદાર મદદ કરી. બરાબર, પેલા વ્યક્તિએ નથી કરી એને બાજુ પર મેં મૂક્યો. એટલે આ રીતે જીવનમાં સારી વસ્તુ ઉતારી છે, ખરાબ વસ્તુને નકારી જ નાખી છે આપણે. બરાબર. આમ છતાંય સાહેબ તમને એવું લાગતું હોય કે આ એક પ્રોપર કામ થતું નથી આપણા સમાજમાં? આ 2-3 પ્રવૃત્તિ એવી છે કે જો એ ના થતી હોત તો સમાજ ઝડપથી સમૃદ્ધિ તરફ પ્રયાણ કર્યું હોત. આજે સમાજ જે સ્થિતિમાં છે એના કરતાં કદાચ 4 ગણી વધારે સારી સ્થિતિમાં હોત જો આ 2-3 પ્રવૃત્તિઓ ન હોત. તો આપની દ્રષ્ટિએ એવી કઈ 2-3 પ્રવૃત્તિ હોય કે જ્યાં ના થવી જોઈએ? 2-3 પ્રવૃત્તિમાં એવું છે કે પહેલાં તો જે આપણા સમાજમાં જે કંઈ ખરાબ દૂષણો છે એ ના હોવા જોઈએ. બિલકુલ. બરાબર, એ આપણી પ્રગતિને રૂઝે છે. બરાબર. બીજું કે શિક્ષણની વાત જ્યારે આવે છે ત્યારે આપણી સમાજમાં સ્ત્રીને શિક્ષણ નતા આપવા દેતા. એ લોકો બહુ ના ભણાવાય કે છોકરીને ના ભણાય, એ બી આપણા માટે એક નેગેટિવ પાસું રહ્યું છે. શિક્ષણ અને આ દૂષણો, આ 2 સૌથી મોટા આપણા નેગેટિવ પાસા રહ્યા છે. અને આ વસ્તુ ના હોત તો આપણી પ્રગતિ વધારે થઈ હોત. બીજું કે સૌથી બાબા સાહેબે જે કહ્યું છે કે એજ્યુકેટેડ માણસો નોકરી મેળવેલા છે, વેલ સેટ થયેલા છે, એમાંથી ઘણા બધા લોકોએ સમાજની પાછળ જોયું નથી. બિલકુલ. આ બી એક મોટું કારણ છે કે એમણે બી સમાજ માટે ના જોયું હોત પણ પોતાના કુટુંબ માટે જોયું હોત તો બી ઘણું સારું હતું. એટલે આ પરિબળોના કારણે પ્રગતિ થોડી ઓછી થઈ છે આપણી. અચ્છા સાહેબ, આપ ઘણી બધી ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા છો, તો એક આપણા સમાજની એક ખામી કહો તો ખામી અને ખૂબી કહો તો ખૂબી કે આર્થિક સમૃદ્ધિ નથી, આર્થિક સદ્ધરતા નથી. આપ જે રીતે ક્રેડિટ સોસાયટીઓ સાથે જોડાયેલા છો, સહકારી મંડળી સાથે જોડાયેલા છો, અને એ કરતાં વિશેષ આપ ઇન્કમટેક્સ જેવા ભારત સરકારના સૌથી સમૃદ્ધ ખાતામાં આપણે 34 વર્ષ જેટલી સેવા કરી છે. તો આપણા જે સમગ્ર દલિત સમાજના જે અર્થતંત્ર અંગેના વિચારો છે એમાં આપનું શું કહેવું છે? અર્થતંત્રમાં તો સાહેબ એવું છે ને કે હંમેશા ક્રેડિટ સોસાયટીની જે વાત છે, ગુજરાતની જ્યારે વાત કરીએ તો કોઓપરેટિવ સોસાયટી. બિલકુલ સાહેબ. તો કોઓપરેટિવ સોસાયટી એટલે એકબીજાના સહકારથી કામ થાય અને તો જ તમે પ્રગતિ કરી શકો. ક્રેડિટ સોસાયટીની અંદર ધારો કે મારે કે તમારે કે સાહેબને જરૂર હોય પૈસાની, બિલકુલ સાહેબ, 10,000, તો હું માગતા વિચાર કરું. જ્યારે આપણે ક્રેડિટ સોસાયટી હોય તો આપણે હંમેશા સામેથી જે કે લો મારું ફોર્મ ભરો અને લોન આપો મને. એટલે આ એક જમા પાસું આપણું છે. બરાબર. પરંતુ આ બેનિફિટ લોકો લઈ નથી શકતા. નાના નાના ઉદ્યોગો માટે જે 20,000, 25,000, 50,000, લાખ રૂપિયાની જરૂરિયાત છે, પણ ક્રેડિટ સોસાયટીનો ઓછામાં ઓછો લાભ આપણા લોકો લે છે. એના કારણે આપણી પ્રગતિ પણ અટકેલી છે. એટલે આપણે માનો કે બચત માટે પર્ટિક્યુલર તમારે પોતાના વિચારો રજૂ કરવા હોય કે ભાઈ આપણા સમાજે બચત કરવા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો બચતમાં તો એવું છે કે પહેલાં તો તમારે એનું બજેટ બનાવવું પડે. બિલકુલ બરાબર. તમારી ઇન્કમ કેટલી, એક્સપેન્ડિચર કેટલા છે, એક્સપેન્ડિચર પ્રમાણે તમારા કયા ખર્ચામાં કાપ મૂકવાની જરૂર છે એમાં મૂકવા પડે. અને બચત કરવી બહુ જરૂરી એટલા માટે છે કે સૌથી મોટો ખર્ચો જો અત્યારે હાલમાં હોય તો એજ્યુકેશન, બાળકોના ભણતર. અને બાળકના ભણતર માટે તમારે બચત કરવી બહુ જરૂરી છે. એટલે ખોટા ખર્ચામાં કાપ મૂકો અને બચત વધારો થાય. આપે સાહેબ બધા સમાજ સાથે જોડાયેલા છો, કોઓપરેટિવ સોસાયટીઓ સાથે જોડાયેલા છો, પણ જનરલી એવું કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તો આપના પરિવારમાં આપના પત્નીની સાથે સાથે બીજા કોઈ બેન કે પછી દીકરી કે જે હોય, પણ એમાં સ્ત્રીની ભૂમિકા કેવી છે? સ્ત્રી ભૂમિકા સારી રહી છે. બિલકુલ. બરાબર. એમાં ઘડતરમાં મારા મધરનો તો ફાળો રહ્યો. બિલકુલ. પછી મેરેજ પછી વાઈફનો રહ્યો. બિલકુલ. ધારો કે નોકરીમાં અમારું ડિપાર્ટમેન્ટ એવું રેડમાં જવાનું થાય, 2, 4, 5 દિવસ બહાર રહીએ, પછી ટાઈમ બારિંગ કેસ હોય અમારા, મોડા સુધી રોકાવું, તો આની અંદર વાઈફનો સપોર્ટ સૌથી સારો રહ્યો છે. એટલે કોઈ પણ માણસની સફળતા માટે પારિવારિક સ્થિરતા જરૂરી છે. હા, જરૂરી, 100%. બિલકુલ સાહેબ. એક વ્યક્તિગત પ્રશ્ન પણ મારે તમને સાહેબ પૂછવો છે કે
આપ 58 વર્ષે રિટાયર્ડ થયા. 60 વર્ષે 60 વર્ષે રિટાયર થયા સાહેબ. 60 વર્ષમાં એક તરફ તમારી એક બાળ જીવન છે, વિદ્યાર્થી જીવન પણ છે અને યુવાવસ્થા પણ છે, અને પછી તમારી આ જે આસિસ્ટન્ટ કમિશનર તરીકેની આખી કારકિર્દી છે. પણ આ બધી સમગ્ર કારકિર્દી દરમિયાન તમને જે માનવીય લાગણીઓ જે કહેવાય, માનવીય સંવેદનાઓ કે જ્યાંથી પણ તમારા વિદ્યાર્થી જીવનમાંથી સ્પર્શ કર્યો હોય કે પછી યુવાવસ્થામાં, એવી લાગણીઓ વિશે મારે જાણવું છે સાહેબ. લાગણીઓમાં તો એવું છે ને કે લાગણીશીલ તો છું જ હું. બિલકુલ સાહેબ. અને બચપનમાં જે રહ્યા અમે, જે ચાલીમાં રહ્યા, એની અંદર જે ઉછેર થયો, બિલકુલ સાહેબ. અને જે લોકોનો સપોર્ટ હતો, જે લોકો બોલાવતા હતા આપણને, એ બધી લાગણીઓ તો બધી અકબંધ જ છે હજી. બિલકુલ સાહેબ. પણ અત્યારે હાલ અમે જઈએ અને જે વડીલોને નથી જોતા ને, ત્યારે દિલ ભરાઈ જાય છે. કેમ કે એટલા રિસ્પેક્ટથી બોલાવતા હતા, એટલે નાના હોવા છતાં પણ. બિલકુલ સાહેબ, એ ભવ્ય ભૂતકાળ છે. આપની વાત સાથે હું સંમત છું સાહેબ. સાહેબ, માનો કે તમારે એક સરસ સંદેશો વણકર સમાજને આપવો છે. આપણે પર્ટિક્યુલર વણકર સમાજ નહીં કહીએ, સમગ્ર દલિત સમાજની વાત કરીએ, પણ આપના મુખે મારે એ સંદેશો સાંભળવો છે કે ભાઈ આપણે જો પ્રગતિ કરવી હશે, આપણે જો બીજી બધી જાતિઓની સરખામણીમાં ઊભા રહેવું હશે, સ્પર્ધામાં ટકી રહેવું હશે, તો આ એવી 5 બાબતો છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. 5માં સૌથી મહત્વની વસ્તુ તો પહેલા તો એક તો એજ્યુકેશન. બિલકુલ સાહેબ, બરાબર. એજ્યુકેશન વગર કંઈ નથી. અને એજ્યુકેશનમાં બી હવે એવું થયું કે હાઈ એજ્યુકેશન. બિલકુલ સાહેબ. નોર્મલ એજ્યુકેશન નહીં ચાલે. એટલે સારામાં સારું એજ્યુકેશન બાળકોને આપો. બાળકોને એજ્યુકેશન આપશે તો જોબ બી સારી મળશે, અથવા બિઝનેસ કરવો હશે તો એના માટે બી બહુ જરૂરી વસ્તુ છે. બીજું કે સમાજની અંદર જે ખોટા ખર્ચા છે, જી સર, બિલકુલ. ખોટા ખર્ચામાં બી કાપ મૂકવો પડે, બરાબર. કેમ કે ઘણા બધા એવા પરિવાર છે આપણા, 80% ઉપરના પરિવાર કે જે લોકોની ફાઇનાન્શિયલ પોઝિશન બરાબર નથી. બીજું કે તમારે એક જીવનમાં સિદ્ધાંત રાખવાનો કે મારે શું કરવું છે, બસ મારે શું કરવું, બસ એના ઉપર જ તમારે ચાલવાનું. બીજા શું કરે છે એ નહીં જોવાનું. બીજાની સારી વસ્તુ ઉતારવાની છે. બિલકુલ સર, બિલકુલ. સારી વસ્તુ બીજાની ઉતારવાની છે, પણ તમારે શું કરવું છે એ તમારા જીવનમાં મેઇન વસ્તુ રાખવાની છે. બીજું કે સમાજની અંદર સંગઠન રાખવું છે. બીજું કે હું જ્યારે સમાજની જ્યારે વાત કરું ને, ત્યારે બાબા સાહેબે જે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવેલું, તો આપણે શિડ્યુલ કાસ્ટ ઉપર ચાલવાનું છે. આપણે જે વાડા છે ને, વાડાની અંદર વાડા જે બન્યા છે ને, એ સમાજના સંચાલન માટે, સરળ સંચાલન માટે જે બનાવેલું છે સમાજમાં, એ ચાલતું રહેશે. પણ તમારું જ્યારે એકતાની વાત આવે ને, ત્યારે તમારે બધા એક જ છીએ એ રીતે સમાજમાં આપણે રહેવું પડશે, તો જ આપણે પ્રગતિ કરી શકીશું. અને આપણી જે સમસ્યાઓ છે એનું સમાધાન જાતે જ કરવાનું છે. બિલકુલ સર, બિલકુલ. બરાબર. આપણી પાસે જ એનો રસ્તો છે. બરાબર. આપ સાહેબ 34-35 વર્ષ તો ભારત સરકારની સેવા કરી સાહેબ, પણ આ બધા અનુભવ દરમિયાન તમને કોઈ એવી સંસ્થા જે હૃદયને સ્પર્શી ગઈ હોય કે સાહેબ આ સંસ્થાનો પરિચય થવાથી, એમાં જવાથી, અથવા તો આ સંસ્થા સમાજ સાથે જે રીતે સંકળાયેલી છે એ મને ખૂબ ગમે, એવી કોઈ સંસ્થા આપના ધ્યાનમાં હોય? અત્યારે હાલમાં તો જો ઘણી બધી સંસ્થાઓ છે આપણી. ધારો કે સરખેજમાં એક આપણું અનુસૂચિત જાતિનું એક ભવન બન્યું છે, અર્જુન દાદા કરીને ચલાવે. પછી બીજું એક અમરાજીના મુવાડામાં જે સમતા એજ્યુકેશન પૂનમભાઈ પટેલ છે, એ બહુ સારી એક્ટિવિટી કરે છે. એ સિવાય બી મેં જોયું કે સૌરાષ્ટ્રની અંદર નાના એરિયાની અંદર બી લાઇબ્રેરીઓ ઘણી ચાલે છે, ભવનો બી બનેલા છે, અને બાળકોને સારું એજ્યુકેશન આપી રહ્યા છે. તો આ બધી ઘણી બધી સંસ્થાઓ છે. આમાં એક સંસ્થાનું નામ લેવું યોગ્ય નથી, પણ બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે પ્રયત્નો કરી રહ્યા છે. સર, આપનું જે વ્યક્તિત્વ છે એમાં ઘણા બધા વ્યક્તિત્વ સમાયેલા છે, પણ મને જે માહિતી મળી કે આપની અંદર એક સરસ મજાનો ભામાશા પણ છે કે જ્યારે કોઈ સારી પ્રવૃત્તિ થતી હોય ત્યારે આપ દિલ ખોલીને ત્યાં પહોંચો છો, તમારી ઉપસ્થિતિ હોય, અને તમે જ્યાં ના જઈ શકતા તો ત્યાં ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાકડી સાથે તમારું આખું જે જીવન ધોરણ એ સંકળાયેલું છે. તો આપણા સમાજના આપણે હમણાં વાત કરીને કે ભણેલો ગણેલો વર્ગ જે છે, નોકરીવાળો છે, શક્તિશાળી વર્ગ છે, પણ એ ક્યાંક ને ક્યાંક સમાજથી કાં તો વિમુખ છે, કાં તો અલગ પડી ગયું છે. એના સરખામણીમાં આપ સતત જોડાયેલા રહ્યા છો, અને મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે ક્યાંક તમારી જે દાન પ્રીતિ છે, તો એની પાછળ શું? એનું મેઇન વસ્તુ એ છે કે
પે બેક તો સોસાયટી જ જી છે સર, મેઇન બિલકુલ વસ્તુ એ બિલકુલ છે. સર. અને બીજું એક વસ્તુ છે કે તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા મસ્ત ગીતકાર થઈ ગયા સાહિલ લુધિયાનવી. જી સર, જી સર. साहिल लुधियाने कोके प्रश्न કર્યો તમે તો बहुत बड़े शायर हो क्या जी जी. बराबर. तो साहिल लुधियानवी ये શું કહ્યું કે दुनिया में जो तजुर्बा है वही लौटा रहा हूँ वरना मैं शायर नहीं. ક્યાં વાત હે સર, બહુ સરસ સરસ. એટલે જે વસ્તુ મારી જોડે હું પ્રાપ્ત કરું છું એમાંથી અમુક અંશ જ આપું છું. બિલકુલ બિલકુલ બરાબર. બિલકુલ સાહેબ. અને એ જરૂરી છે કેમ કે જ્યાં પૈસા વગર કામ થવાનું નથી, તો જ્યાં જરૂરિયાત છે ત્યાં આપું છું. અને એક છેલ્લી વાત સાહેબ કે અમારી લોકસંવાદ યુટ્યુબ ચેનલ આપ જેવા મહાનુભાવો સાથે સતત સંપર્ક કરી અને સમાજને તમારા વિચારો પહોંચાડવાનું કામ કરે, તો આપ લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ માટે આપના શબ્દોમાં. તમે જે વાત કરી યુટ્યુબ ગુજરાતી ચેનલ જે છે એમાં મેં જાણ્યું કે તમે બહુ સમાજમાં ઘણા સારા એવા માણસોના ઇન્ટરવ્યૂ લો છો અને સમાજમાં એક મેસેજ પહોંચાડો. તો સમાજમાં ઘણી બધી વસ્તુઓની ખબર નથી હોતી, બરાબર. તો તમારા માધ્યમથી લોકોને ખબર પડે છે, લોકોના વ્યક્તિત્વનું ખબર પડે છે કે સમાજમાં આવા માણસો પડ્યા છે, તો આમાંથી પ્રેરણા લઈને લોકોને પ્રેરણા મળે છે કે અમારે શું કરવું. તો તમારા જે શું કહેવાય સમાજની અંદર જે અવિરત પ્રવૃત્તિ ચાલવી જોઈએ એને તમે યુટ્યુબ માધ્યમથી પ્રોત્સાહિત કરી રહ્યા છે, એટલે હું તો ખૂબ ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ સર, થેન્ક યુ. તો મિત્રો, આ હતા ચંદ્રકાંતભાઈ જાદવ સાહેબ, જેમણે 35 વર્ષ ગુજરાત સરકારને, ભારત સરકારને આપ્યા છે અને હવે એમની એક એક ક્ષણ ઉપર એમણે સમાજનું નામ લખી દીધું છે. અને આદરણીય ચંદ્રકાંતભાઈ જાદવ સાહેબ એ પે બેક સોસાયટીનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. એમના શબ્દોમાં આપણે એમને સાંભળ્યા સાહેબ, અને એ શબ્દોમાં સમાજની સૌરભ છે. તો સાહેબને મળીને ખૂબ આનંદ થયો સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો, લોકસંવાદ યુટ્યુબ ચેનલને આપ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો હું રમેશ પરમાર અને મનહર ઉજાસ આપ સૌની સમર્થતામાં શુભેચ્છા પાઠવું છે. ધન્યવાદ.